મરણની નોંધણી કરવા માટે પ્રમાણપત્ર ઓપ્શન મેનુમાં જઈ મરણનું પ્રમાણપત્ર ક્લિક કરો. ઉમેરો બટન પર ક્લિક કરો. સૌપ્રથમ વર્ષ પસંદ કરો. નોંધણીની તારીખ લખો. સર્ટી આપ્યાની તારીખ લખો. નોંધણી નંબર લખો. મરનારનું નામ લખો. ત્યારબાદ મરણ તારીખ લખો. ત્યારબાદ મરનારની ઉંમરના વર્ષ, માસ, દિવસ લખો. મરનારની જાતિ પસંદ કરો. મરનાર સમયે સ્થળનું સરનામું લખો. સરનામાવાળા ફિલ્ડમાં ટેબ આપી બહાર નીકળવું. મરણનું સ્થળ પસંદ કરો. મરનારનું કાયમી સરનામું લખો. મરણ સમયે સ્થળનું સરનામું લખો. મરનારના પિતા કે પતિનું નામ લખો. મરનારની માતાનું નામ લખો. સંદેશો આપનારનું નામ લખો. સંદેશો આપનારનું સરનામું લખો. મૃત્યુનું કારણ લખો. ત્યારબાદ મરનારનો જો વ્યવસાય હોય તો તે લખો. મરનારની રાષ્ટ્રીયતા પસંદ કરો. મરનારનો ધર્મ પસંદ કરો. મરનારનો વૈવાહિક દરજ્જો પસંદ કરો. મરનારનું તબીબી પ્રમાણપત્ર છે કે નહીં તે પસંદ કરો. સ્ત્રી મરણ વિશે માહિતી આપો. સારવાર પસંદ કરો. જો તમાકુ ચાવવાની ટેવ હોય તો તે કેટલા સમયથી છે તે જણાવો. મરનારને ધૂમ્રપાન કરવાની ટેવ હોય તો કેટલા વર્ષથી છે તે લખો. સોપારી ખાવાની ટેવ પાન મસાલા સહિત કેટલા વર્ષથી છે તે લખો. મરનારને દારૂ પીવાની ટેવ હોય તો કેટલા વર્ષથી છે તે લખો. વિલંબિત ફી છે કે નહીં તે પસંદ કરો. ત્યારબાદ જો અન્ય કોઈ નોંધ હોય તો તે લખો. ત્યારબાદ સાચવો બટન પર ક્લિક કરવાથી મરણની નોંધની માહિતી સચવાઈ ગઈ છે તેવો મેસેજ તમને આવી જશે.